પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપવાસ અને ફરાળ કરતા હોય છે. પરંતુ ઉપવાસ દરમિયાન હેલ્ધી વિકલ્પોના બદલે તળેલી ફરાળી વાનગીઓ, સાબુદાણા અને બટેટુનું વધુ સેવન કરવાથી શરીરને નુકસાન થઈ શકે છે. નિષ્ણાતોના મતે આહારમાં રાજગરા કે સિંગોડાના લોટની વાનગીઓ, આખા ફળ અને દૂધી જેવા શાકભાજીનો સમાવેશ કરવો વધુ યોગ્ય છે. ખાસ કરીને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના દર્દીઓએ પોતાની મેળે ઉપવાસ કરવા કે દવાઓમાં ફેરફાર કરવાનું ટાળવું જોઈએ. સ્વાસ્થ્ય બાબતે કોઈ પણ જોખમ ન લેતા તબીબની યોગ્ય સલાહ લેવી અત્યંત જરૂરી છે, જેથી લો બ્લડ પ્રેશર કે શુગર ઘટવા જેવી સમસ્યાથી બચી શકાય. હું ડૉક્ટર વર્ષિત હાથી, કન્સલ્ટન્ટ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ, વોખાટ હોસ્પિટલ, રાજકોટ. સામાન્ય રીતે ઉપવાસનો મિનિંગ થાય, અંગ્રેજીમાં એને ફાસ્ટિંગ કહેવાય. એટલે કે જે તમારો જે રેગ્યુલર જે 3 ટાઈમ ખોરાક અથવા 2 ટાઈમ ખોરાક જે આપણે લેતા હોઈએ એની જગ્યાએ એક વખત જ જમવું એને ઉપવાસ કહેવાય. અને ઉપવાસમાં તમને થોડીક ભૂખ દિવસના અંતે રહે તો એને સાચો ઉપવાસ ગણવો. તો હવે આજકાલ ઉપવાસમાં જે ટોટલ કેલરી ઇન્ટેક છે એ રેગ્યુલર નોર્મલ ડે કરતાં વધી જતો હોય છે. આનું કારણ ફરાળી આઇટમ્સમાં થતું હેવી ઓઇલ યુસેજ, એ સિવાય સોલ્ટ અને શુગરનું પ્રમાણ પણ ફરાળી આઇટમ્સમાં રૂટીન જે આજકાલ મળે છે એમાં ખૂબ વધારે હોય છે. તો ઉપવાસમાં પહેલાં તો સૌપ્રથમ તો ઉપવાસમાં બેઝિક જે યાદ રાખવાનું છે એ છે કે ઉપવાસ એટલે ઓછું ખાવું અને પેટને આરામ આપવો. એટલે દિવસના અંતે પહેલાં તો થોડીક ભૂખ બાકી રહેવી જોઈએ. ભરપેટ જમવાનું નથી, પછી ફરાળી હોય કે ફરાળ વગરનું હોય, પહેલી વસ્તુ. બીજું, હેલ્ધી ઓપ્શન્સમાં જેમ કે સામાની ખીચડી, રાજગરાનો રોટલી કે પછી ફળ, ફ્રેશ ફ્રૂટ્સ, દહીં, ડ્રાય ફ્રૂટ્સ, દૂધ, આ બધા હેલ્ધી ઓપ્શન્સમાં આવે. તો ઉપવાસમાં એ લોકો પહેલાં તો ભૂલી જાય છે ઉપવાસ કોને કહેવાય. તો ઉપવાસમાં સૌથી મોટી ભૂલ તો ઉપવાસ ભૂલી જવો છે. બીજી ભૂલ એ છે કે ઉપવાસમાં જે વાનગીઓ ખાવામાં આવે છે એમાં તેલ ઝાઝું હોય છે, નમક ઝાઝું હોય છે, ખાંડનું પ્રમાણ ઝાઝું હોય છે, જેના કારણે કેલરી ઇન્ટેક, ટોટલ કેલરી ઇન્ટેક આખા દિવસનો ખૂબ વધી જાય છે. તો ખાસ તો એ ધ્યાન રાખે કે બીપીના દર્દીઓ ખાસ તો એ ધ્યાન રાખે કે નમકનું પ્રમાણ ઓછું રહે. ડાયાબિટીસના દર્દીઓ જો ઇન્સ્યુલિન ઉપર હોય તો એ લોકોને ઉપવાસમાં ઇન્સ્યુલિનના ડોઝ કરવા અત્યંત જરૂરી છે, નહીંતર શુગર વધી શકે છે, ઘટી શકે છે અને ક્યારેક દર્દી એના કારણે બેભાન પણ થઈ શકે છે. એ સિવાય જો તમારા ફિઝિશિયન તમને જો ઉપવાસ કરવાની ના પાડે તો એનો આગ્રહ ન રાખવો. અને ઉપવાસ કરવો જ પડે તો ઉપવાસ યાદ રાખવો. એટલે કે આખા દિવસ દરમિયાન ખોરાક છે એ ઓછો રહેવો જોઈએ, આહાર ઓછો રહેવો જોઈએ અને ભૂખ થોડીક બાકી રહેવી જોઈએ. એના માટે તમારા જે ટ્રીટિંગ ડૉક્ટર હોય એમની સલાહ લેવી, જાતે ફેરફાર ન કરવા. તો તમને જ્યારે ચક્કર ખૂબ જ આવે, ઉલટી ઉપકા થવા માંડે, આંખે અંધારા આવવા માંડે, આવું સેજે દેખાય તો તરત જ તબીબને બતાવવું અને ઉપવાસ છે એ તોડવો પડે અને રેગ્યુલર ખોરાક, દવાઓ લેવી પડે. તો બસ મારી એ જ અપીલ છે કે તહેવારનો સમય છે, આનંદનો સમય છે, ઉપવાસ પણ એક તહેવારનો ભાગ જ છે. પણ આપણે ઉપવાસનું મહત્ત્વ જે ભૂલાઈ ગયું છે એને પાછું યાદ કરીએ. ઉપવાસ આમ જોવા જઈએ તો શરીર માટે હેલ્ધી વસ્તુ છે, પણ તો જ જો જે ફરાળનો આપણે આહાર લઈએ એમાં તેલનું પ્રમાણ, એમાં નમકનું પ્રમાણ, એમાં ખાંડનું પ્રમાણ ઓછું હોય અને હેલ્ધી હોય.